જય હિન્દ, જય ભારત. સત્ય સૌરાષ્ટ્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજરોજ આપણે જામનગરના જીજી હોસ્પિટલમાં અત્યારે આપણે ઊભા છીએ. જામનગરના આમરા ગામમાં એક દી અગાઉ માથાકૂટ થઈ હતી. તો તેમના સગાવાલા છે 3 શખ્સો દ્વારા એક જણાને બાંધી અને મારવામાં આવી, ઢોર મારવામાં આવી. તો આપણે તેમના અહીંયા સગાવાલા છે, તેમની સાથે વાતચીત કરશી અને જાણશી કે શું થયું હતું. કાકા, તમારું નામ? મારું નામ મઘોડિયા કાનજીભાઈ નાનજીભાઈ, આમરા ગામના રહેવાસી છું અને મારા છોકરો ઇલેક્ટ્રિક રિવાઇડિંગનું કામ કરે છે. મારા છોકરાને 11 વાગે બોલાવી કે મોટર મારી ખરાબ થઈ ગઈ છે, તો રિપેર કરી જા. એટલે મારો છોકરો ત્યાં ગયો. 11 વાગ્યાના એની વાડીએ ગયો એટલે થાંભલા સાથે બાંધી અને 11 થી 5 વાગ્યા સુધી સતત ઢોર મારે તેમ મારેલો છે અને જાનથી ધમકી આપેલી છે. કાકા, તમારું નામ શું થયું હતું? મારું નામ મઘોડિયા રમેશભાઈ નાનજીભાઈ અને હું આમરાનો રહેવાસી છું. અને મારા ભત્રીજાને ઇલેક્ટ્રિક કામ બાબતે વાડીએ બોલાવી, છેતરપિંડી કરી અને વાડીએ બોલાવી અને વાડીએ જઈ થાંભલા સાથે બાંધી ઢોર મારેલ છે. સતત દારૂ પી અને 11 થી 5 વાગ્યા સુધી સતત મારેલ છે. ફૂલ દારૂ પીધેલી હાલતમાં હતો અને મારેલ છે. અને પછી મારી લીધા પછી મારા ભત્રીજા ગોરધન એના જ ફોનમાંથી મને ફોન કરાવ્યો અને મને ખૂબ અમને બે ભાઈને, મને અને મારો મોટા ભાઈ કાનજીભાઈ નાનજીભાઈ બેયને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે. અને આ માણસ એટલી હદે ખતરનાક છે, એટલો ગુંડા તત્વ છે કે ગામમાં અમુક ભૂતકાળમાં એના એટલા બધા પોલીસ કેસ થયેલા છે, એટલા બધા ખરાબ કામ કરેલા છે, લોકોને ધમકાવે છે અને પૈસા પડાવે છે. અને આનું કામ આવું જ છે. કેટલા શખ્સ હતા અને શું? મારા ભત્રીજાને મારવામાં 3 શખ્સો હતા. એક હેમત પાચા કટેસિયા, એનો ભાઈ ભલા પાચા કટેસિયા અને એક હેમતભાઈનો દીકરો, એનું નામ મને નથી. 3 શખ્સો દ્વારા સતત 11 થી 5 વાગ્યા સુધીમાં મારવામાં આવેલ છે અને હાલત એકદમ ક્રિટિકલ છે. અત્યારે મારો ભત્રીજો ઓક્સિજન ઉપર છે. તેમના મમ્મી પણ અહીંયા છે, તેમની સાથે આપણે આગળનું જાણશું. મારું નામ હંસાબેન કાનજીભાઈ મઘોડિયા અને મારા દીકરાને છેતરપિંડી કરી અને ઇલેક્ટ્રીનું કામ કરવા બોલાવ્યો એટલે એને 11 વાગે અહીંથી લઈ ગયા કે 2 ફોન કર્યા તો એ ન ગયો. ત્રીજા ફોને એને વા તેડી ગયા એટલે છેતરપિંડી કરીને એને ઢોર માર્યો, થાંભલા સાથે બાંધી અને એને માર્યો. મારી અને 3 વાગે મારા દેરનામાં ફોન આવ્યો એટલે એને કીધું કે કોઈ પણ આવ્યા એટલે છરીએથી તમને પતાવી દઈશ, જાનથી તમને મારી નાખીશ. પછી અમે 3 માં દીકરી ગયું. 3 માં દીકરીને કે તમે એકે ના આવજો, ન તમને અહીંયા જ ઠામ પતાવી દેશી. અમે કીધું કે મારવું હોય તો તમે અહીંયા મારી નાખો, પણ મારા દીકરાને મૂકીને હું ક્યાંય નહીં જાઉં. હું પથારીએ મારો દીકરો પડ્યો તો અમે 3 માં દીકરી માથે ઘેરીને બેસી ગયું. તોય અમને કીધું કે તમે વિડીયો ઉતારવા આવ્યા છો, તમે બંધ કરી દો, મોબાઈલ બંધ કરી દો. તો અમે મોબાઈલ કીધું કે જોઈ લ્યો તમે અમારો મોબાઈલ, અમારામાં કાંઈ હોય તો તમે જોઈ લ્યો. તો મારી દીકરીના હાથમાંથી મોબાઈલ પોતે ઝટી લીધો હે અને એને અમને ધમકી દીધી, તમને છરીથી મારીશ અને જાનથી પતાવી દઈશ. કોઈ પણ વ્યક્તિ આવ્યા તો ઝાપો વિચારીને તમે ઝાપો ચડજો, નકર તમને પતાવી દઈશ. પણ અમે કીધું કે અમને મારવો હોય તો અટાણે જ મારી નાખજો, પણ અમે આ કામ તો નહીં જ મૂકી. મારો દીકરાને ઢોર માર્યો હે તો હું એની માં છું, તો માં મૂકીને નહીં જાય. એ મારા દીકરા ઉપર આવી હાલત કરી છે. પોલીસનો ને કાનૂનનો કાંઈ ડર ના હોય એવું તમને દેખાઈ રહ્યું છે? જરાય ડર નથી એને, કોઈ જાતનો ડર જ નથી એને કોઈ જાતનો પોલીસનો ડર જ નથી લાગતો. એવા એને ખતરનાક રેકોર્ડિંગમાં કહી દીધું છે. અમને કોઈ જાતની બીક જ નથી, પોલીસ ખાતાનો કોઈ પણ તંત્રનો અમને બીક જ નથી. અને ફોન અમારા છોકરાનો ફોન તોડી અને એને ત્યાં રાખી લીધો છે. એને કીધું ડેટા જોઈ લે અને ફોન અમારો તોડી નાખ્યો છે. જામનગરથી સત્ય સૌરાષ્ટ્ર ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તાક કુરેશી સાથે કેમેરામેન કારાભાઈ રાવમા.